આવનાર ઉત્તરાયણ પર્વ નિમિત્તે તારીખ 10 જાન્યુઆરીથી લઈને 20 જાન્યુઆરી સુધી કરુણા અભિયાન શરૂ કરવામાં આવશે। રાજ્યમાં ઉત્તરાયણ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે, ત્યારે આભમાં ઉડતા પક્ષીઓને ઈજા થવાના કિસ્સા ઘણા નજરે જોવા મળતા હોય છે। ઉત્તરાયણ પર્વમાં ધારદાર દોરીના કારણે પક્ષીઓને ઈજા થતી હોય છે, ત્યારે તેવા પક્ષીઓની સારવાર માટે સરકાર કટિબદ્ધ છે, જેથી તેવા પક્ષીઓની સારવાર માટે બંને જીવ સુરક્ષા કેન્દ્ર દ્વારા વડોદરા ખાતે 58 જેટલા સેન્ટરો ઊભા કરવામાં આવશે, જેથી પક્ષીઓનો જીવ બચાવી શકાશે અને તેમને પ્રાથમિક સારવાર મળી રહેશે। આ સાથે જ ટોલ ફ્રી નંબર 1800-23-32636, ફરીથી આ નંબર રિપીટ કરીએ છે 1800-23-32636 પણ જાહેર કરવામાં આવ્યો છે। આ સાથે જ વન્યજીવ સુરક્ષા કેન્દ્ર 58 સેન્ટર ઉપર વોલિયન્ટરની મદદ લઈ પતંગના દોરાથી ઈજાગ્રસ્ત થયેલા પક્ષીઓની સારવાર કરાશે, તેથી શહેર જિલ્લામાં કરુણા એમ્બ્યુલન્સ પણ કાર્યરત કરવામાં આવશે। પહેલાં તો હું મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે વડોદરા વાસીઓને હું શુભેચ્છા આપું છું કે આપણો આ પર્વ આનંદ અને ઉત્સાહથી ઉજવો। બીજું એ કે આપણું આ પર્વ ઉત્તરાયણનું કરુણા અભિયાન નિમિત્તે આપણે પર્વ ઉજવી અને પક્ષીઓ બચાવવાની કામગીરી કરવામાં આવે છે। આ વર્ષે આપણા 58 કલેક્શન સેન્ટર રાખવામાં આવેલા છે, તેમજ આપણી સાથે વડોદરા વાસીઓના લગભગ 900થી વધારે સ્વયંસેવકો કરુણા અભિયાનમાં જોડાયેલા છે। તો હું તમામ વડોદરાવાસીઓને હું વિનંતી કરું છું કે આપણે જ્યારે ઉત્તરાયણના સમયે પતંગ ચગાવતા હોઈએ છીએ ત્યારે પહેલું તો આપણે ચાઇનીઝ દોરાનો ઉપયોગ ન કરવો જોઈએ। બીજું કે જ્યારે આપણે પતંગ ચગાવતા હોય તે સવારે 9 વાગ્યા પહેલાં અને સાંજે 5 વાગ્યા પછી જ્યારે પક્ષીઓને અવરજવર થતી હોય છે, ત્યારે જો પતંગ ન ચગાવીએ તો ઘણા પક્ષીઓ ઘાયલ થવાથી બચશે। ત્રીજું કે આપણો એક ટોલ ફ્રી નંબર છે 1800-233-2636, એ પર કોઈ ઘાયલ પક્ષી થાય તો અમને જણાવો તો એનો તુરંત સારવાર થશે। એ સિવાય આપણા 58 કલેક્શન સેન્ટર રાખવામાં આવેલા છે, ત્યાં તમે કલેક્શન સેન્ટર ઉપર પણ જમા કરાવશો તો એની તુરંત સારવાર થશે। સૌથી વિશેષ તો વાત એ છે કે આપણે આ વર્ષે વડોદરા વાસીઓના 900થી વધારે સ્વયંસેવકો જોડાયેલા છે, તો ઘણા પક્ષીઓની સારવાર થશે અને એના કારણે આપણે એક અવેરનેસ થશે। બીજું કે આ પ્રસંગે આપણે કાળજી રાખીશું અને જો ઉત્તરાયણના પ્રસંગમાં આનંદ ને ઉત્સાહમાં ફેરવાશે તો ઘાયલ પક્ષીઓ ઓછા થશે। વડોદરા શહેરના તમામ વિસ્તારો આપણે આવરી લીધા છે, એટલે કોઈ એવો વિસ્તાર નથી કે જે આપણે એમાંથી બચી શકીએ। મોટાભાગે આપણે કવર કર્યા છે। એ સિવાય 1962ની આપણી કરુણા અભિયાનની એમ્બ્યુલન્સ પશુ ચિકિત્સક સાથે મિટિંગ કરી અને આપણી 4 એમ્બ્યુલન્સ પણ રાખવામાં આવેલી છે। એ સિવાય આપણો વડોદરા સયાજીબાગ નર્સરી ખાતે પણ આપણું ઓપરેશન સેન્ટર રાખવામાં આવેલા છે। એ સિવાય પશુ દવાખાના ભૂતળી ચાપા વેટરનરી હોસ્પિટલ અને પંડ્યા બ્રિજ ખાતે આવેલ વેટરનરી ખાતે પણ પક્ષીઓની સારવાર થશે।